સમી તાલુકાના ગાજદીનપુરા ખાતે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજનો 44મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો। 42 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજદીનપુરા ગામે આવેલ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજનો 44મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ ઉત્સાહભેર યોજાયો હતો। આ સામાજિક પ્રસંગે મોટી સંખ્યામાં સમાજજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રેરણાથી તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને શ્રી કર્મચારી મંડળના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો। આ સમૂહ લગ્નોત્સવમાંથી મળનારી આવક શ્રી વઢિયાર સદારામ લાઇબ્રેરી અને હોસ્ટેલ બાસ્પાના લાભાર્થે સમર્પિત કરવામાં આવી છે, જે એક સરાહનીય સામાજિક પહેલ માનવામાં આવી રહી છે। કાર્યક્રમમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિનજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, સદારામ હોસ્પિટલના માલિક ડોક્ટર ગોવિંદજી ઠાકોર સહિત ઠાકોર સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। રિપોર્ટર દશરથ ઠાકોર, સમી। श्री भीमनाथ महादेव मंदिर गाजदीनपुरा खाते श्री वढियार क्षत्रिय ठाकोर समाज प्रेरित ठाकोर सेना और कर्मचारी मंडल द्वारा आज 44मो समूह लग्न योजायो, जेमां 42 युगलोए प्रभुता में पगला पाड्या। ए बदल एमने भीमनाथ दादा आशीर्वाद और सुखी राखे ए ज प्रार्थना और खूब सरस मजानुं आयोजन करवामां आव्युं। ए बदल आखी टीमनो अने ए वच्चे हूँ पण खूब खूब आभार मानु छुं। ठाकोर पोपटजी सोनाजी। वढियार क्षत्रिय समाज द्वारा 44માં સમૂહ લગ્નમાં જ્યારે 43 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે, ત્યારે આ પવિત્ર સાનિધ્ય ભીમનાથ મહાદેવજીના ચરણોમાં એમને ખૂબ વંદન કરીએ છીએ અને સમાજના બંધારણ પર મુજબ જ અને સમાજના રીત રિવાજ મુજબ જ જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ સ્ટેજ ઉપર સૌ સન્માન્ય આગેવાનો સમાજને એક પ્રેરણા આપી કે કુરિવાજોથી દૂર રહીએ અને સમાજમાં સમૂહ લગ્નમાં વધુ ને વધુ જોડાઈએ અને શિક્ષણ પાછળ દોડ મૂકી અને આપણું બાળક શિક્ષણમાં આગળ રહે એવી સૌએ અભિલાષા વ્યક્ત કરી અને સમાજ આજે સૌ એક તાંતણે બંધાઈ અને સમૂહ લગ્નમાં વધુમાં વધુ જોડાય એના માટે અપીલ કરવામાં આવી। ઠાકોર દિલીપજી કેસાજી, ગોચના જિલ્લા પંચાયત સદસ્ય।